રફતારના રાક્ષસો બેફામ દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે। ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે। અરવલ્લીથી લઈને રાજકોટ, અમદાવાદ અને પંચમહાલ સુધી રફતાર અને બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે। એક તરફ અકસ્માતોના સીસીટીવી સામે આવ્યા છે તો બીજી તરફ જોખમી મુસાફરીના દ્રશ્યોએ પણ સવાલ ઉભા કર્યા છે। અરવલ્લીના ભિલોડામાં ટ્રિપલ અકસ્માતમાં 2 યુવકોના મોત થયા। મણીબા પેટ્રોલ પંપ સામે કાર ચાલકે બાઇકને ટક્કર મારી, ત્યારબાદ બાઇક રિક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો છે, ત્યારે જ એક કાર ચાલક રસ્તો ક્રોસ કરવાની કોશિશ કરે છે। આ દરમિયાન કારની ટક્કર બાઇક ચાલકને વાગે છે અને બાઇક ફંગોળાઈને રિક્ષામાં અથડાય છે। અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો। ભિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બીજી તરફ રાજકોટના રૈયા રોડ પર પણ રફતારનો કહેર જોવા મળ્યો છે। પૂર ઝડપે આવેલી કારે 3 વાહનો નેડફેટે લીધા। સીસીટીવીમાં બેકાબુ કારનો ભયાનક અકસ્માત કેદ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કરથી બાઇક ચાલક હવામાં ફંગોળાયો, છતાં કાર ચાલકે ગાડી ન રોકી હોવાનો આરોપ છે। સ્કૂટર સહિત અન્ય વાહનોને પણ નુકસાન થયું। અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ થઈ। પ્રાથમિક તપાસમાં કાર સગીર ચલાવતો હોવાની માહિતી સામે આવી। અકસ્માત પહેલા પણ આરોપી પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે। આ તરફ કલોલ માણસા રોડ પર જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે। શટેલિયામાં મુસાફરોને ઘેંડા બકરાની જેમ ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે। આ દ્રશ્યો પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે। રફતાર, બેદરકારી અને નિયમોના ભંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે। હવે સવાલ એ છે કે માર્ગ સુરક્ષા માટે તંત્ર ક્યારે વધુ કડક પગલાં ભરશે। સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થયું। ઝાડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડતા કારનું નુકસાન થયું। જોકે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી। ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો। ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવાની માંગ કરી। વલસાડ જિલ્લાના વાપીમાં ફરી અકસ્માતની ઘટના। નેશનલ હાઈવે 48 પર બેફામ ચાલતા ટ્રકે કારને લીધી અડફેટે। વાપીના બલીઠા પાસે નેશનલ હાઈવે 48 પર બેકાબુ દોડતી ટ્રકે કારને મારી જોરદાર ટક્કર। ટક્કર એટલી જોરદાર હતી કે કાર પોતાની લેન જોડી બીજી લેનમાં ફંગોળાઈ ગઈ। અકસ્માતમાં કોઈ જાનહાની નહીં। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। વાપી ટ્રાફિક પોલીસે આ મામલે હાથ ધરી છે જરૂરી કાર્યવાહી। દેશભરની સાથે રાજ્યમાં પણ લેવાય રીનીટની પરીક્ષા। અમદાવાદમાં વિદ્યાર્થીઓને કંઠી કઢાવતા બબાલ। અમદાવાદની આરજી ટિબ્રવાલ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓએ હિજાબ સાથે પ્રવેશ આપતા હિન્દુ વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓએ આરોપ લગાવ્યો કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી, જ્યારે મુસ્લિમ બાળકીઓને હિજાબ સાથે જવા દેવાઈ। કંઠી કઢાવી નાખતા તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। બાળકીઓની કંઠી કઢાવી નાખતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સંચાલકો પર સવાલો ઉઠાવ્યા હતા। શરૂઆતમાં વિદ્યાર્થીઓને નિયમ મુજબ એન્ટ્રી અપાઈ રહી હતી। વાલીઓનો આરોપ છે કે પહેલા મુસ્લિમ બાળકીઓને હિજાબ કઢાવી નખાયો હતો, જો કે તેમના વાલીઓએ વિરોધ સાથે વાતચીત કરી। ત્યારબાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરી જવા મંજૂરી આપ્યા હોવાનો દાવો છે। આ ઘટના બાદ હાજર હિન્દુ બાળકીઓના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો અને વિરોધનો વંટોળ શરૂ થયો હતો। વાલીઓએ શાળા સંચાલકો પર આરોપ લગાવ્યો હતો કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, એકને ગોળ અને એકને ખોડ કેમ। મહત્વનું છે કે નીટ યુજીનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ। ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાતા તંત્રની પણ પરીક્ષા થઈ। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અમરેલીમાં 4 પગનો આતંક યથાવત। સિંહ, દીપડા બાદ હવે શ્વાનનો હુમલો। અમરેલીમાં 4 પગનો આતંક યથાવત છે। પહેલા સિંહ, પછી દીપડો ને હવે શ્વાન। ત્રણેય ઘટના અમરેલી જિલ્લાની છે, જેણે સમગ્ર અમરેલીમાં ફફડાટ ફેલાવ્યો છે। જુઓ આ દ્રશ્યો અમરેલી જિલ્લાના બગસરા શહેરના છે, જ્યાં એક જ હડકા બનાયેલા શ્વાને કલાકો સુધી આતંક મચાવ્યો। શહેરના કુકાવાવ, નાકુ અને જીનપરા સહિતના વિસ્તારોમાં શ્વાને 7 બાળકો, 1 મહિલા અને 2 પુરુષોને નિશાન બનાવ્યા। શ્વાનના હુમલાની કાળજુ કંપાવી દીધી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ, જેમાં શ્વાન એક બાળક પર છલાંગ મારી હુમલો કરતો જોવા મળે છે। હાજર સ્થાનિક લોકોએ દોડી જઈ બાળકને બચાવ્યો। ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ બગસરા તાલુકાના હુડકો વિસ્તારમાં મોડી રાત્રે દીપડાએ 10 વર્ષના બાળક પર હુમલો કર્યો। હુમલામાં બાળકને ઈજા પહોંચતા તેને પ્રથમ બગસરા અને બાદમાં અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે અને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે।
મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજુલાના કોવાયા ગામે સિંહના હુમલામાં ઉત્તરાખંડના એક યુવકનું મોત થયું હતું. સતત બની રહેલા સિંહ, દીપડા અને હવે રખડતા શ્વાનના હુમલાને કારણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. જૂનાગઢમાં સિંહની રોયલ લટાર, 2 દિવસમાં 2 વાર જોવા મળ્યું સિંહનું ટોળું. બલખા રોડ પર મોડી રાત્રે એક સાથે 14 સિંહ દેખાતા સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક પછી એક સિંહો રસ્તો પસાર કરીને જંગલ તરફ આગળ વધી રહ્યા છે. આ સિંહ પરિવારની આગેવાની એક નર સિંહ કરી રહ્યો હતો, જ્યારે તેની સાથે 3 સિંહણ અને 10 સિંહ બાળ પણ જોવા મળ્યા. જાણે આખો સિંહ પરિવાર રાત્રિ વિહાર માટે નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રેવન્યુ વિસ્તારમાં લટાર માર્યા બાદ આ સમગ્ર સિંહ પરિવાર ફરી જંગલ તરફ વળી ગયો. મહત્વની વાત એ છે કે શનિવારે પણ આ જ 14 સિંહનું ગ્રુપ ગ્રોફેડ નજીક જોવા મળ્યું. સતત બીજા દિવસે પણ સિંહ પરિવાર દેખાતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં લોકો માટે પણ આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીમાં યુવક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થયું. અમરેલીના જાફરાબાદમાં આતંક મચાવનાર સિંહનું શંકાસ્પદ મોત થયું છે. વન વિભાગ રેસ્ક્યુ કરે તે પહેલા જ સિંહે દમ તોડી દીધો. સિંહના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહે બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. ઘટના બાદ વન વિભાગની ટીમ સિંહને પકડવા પહોંચી. ડોક્ટર ટીમ દ્વારા સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ રેસ્ક્યુ થાય તે પહેલા જ સિંહને 2-3 વખત આંચકી આવી હતી. વન વિભાગની નજર સામે જ સિંહનું મોત થયું હોવાનો દાવો છે. સિંહના વિચિત્ર વર્તનને કારણે હડકવાની અસર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. હવે ડોક્ટર ટીમ દ્વારા સિંહના મોતનું સાચું કારણ જાણવા સેમ્પલ લીધા છે. બીજી તરફ સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગીર સોમનાથના ઉનામાં તસ્કરોનો ત્રાસ, મંદિરમાં કર્યો હાથફેરો. ગીર સોમનાથમાં ઉનામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તો એક શખ્સે ભગવાનને પણ ન મૂક્યા. આરોપી મંદિરમાં ઘૂસીને દાનપેટી જ લઈ ગયો. ઉના તાલુકાના નવાબંદર ગામના લહેરેશ્વર મહાદેવ મંદિરની આ ઘટના છે. 17મી જૂનના રાત્રિના સમયે આ ઘટના બની. આરોપી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરે છે. તેણે મંદિરનો મુખ્ય દરવાજો ખોલીને અંદર રાખેલી દાનપેટીને કપડા વડે ઢાંકીને ચોરી કરી. આ સમગ્ર ઘટના મંદિરમાં પરિસરમાં જ આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી અર્ધનગ્ન હાલતમાં મંદિર પરિસરમાં આવે છે, મંદિરનો દરવાજો ખોલીને મંદિરની અંદર ઘૂસે છે અને ત્યારબાદ દાનપેટીને સફેદ કપડામાં ઢાંકીને લઈ જાય છે. ગામના જ એક શખ્સ પર ચોરીનો આરોપ લાગ્યો છે. સવારે મંદિરના પૂજારીને ચોરીની જાણ થતાં તેણે તાત્કાલિક ગામના આગેવાનોને જાણ કરી. સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ મંદિરમાં ચોરી કરતો હોવાનું નજરે પડ્યું. સમગ્ર મામલે પૂજારીએ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 3 ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી, મોરબીમાં હત્યાની ઘટના અને મહેસાણાના કડીમાં વધતા ક્રાઇમ સામે પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. ચાની લારી ચલાવતા આધેડ પર જાહેરમાં હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હુમલાખોરોએ આધેડને માર મારી રોકડની લૂંટ કરી હોવાનો આક્ષેપ છે. આધેડને બચાવવા ગયેલો યુવક પણ ઇજાગ્રસ્ત થયો. ઘટનાને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. બીજી તરફ મોરબીના શોભેશ્વર રોડ પર યુવકની હત્યા કરવામાં આવી. તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ હોવાની માહિતી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસના જણાવ્યા મુજબ હત્યામાં યુવકના કાકા સહિત 3 લોકોની સંડોવણી હોવાની આશંકા છે. આ તરફ મહેસાણાના કડીમાં વધતા ગુનાઓને લઈને પોલીસ સતર્ક બની.